હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો આપણે આજે બનાવવાના છે 2 ચોટલા. મારી ભત્રીજીને 2 ચોટલા વાળવાના છે. તો હું કઈ રીતે વાળું છું એ તમે જોઈ શકો છો ગાઈસ. તો આપણે કાંસકો લઈ લીધો છે અને 2 વચ્ચેથી પાર્ટીશન પાડી દીધું છે. વચ્ચેથી સેથી પાડીને 2 સરખા ભાગ વાળી લીધા છે. અને એક બાજુ આપણે વાળીએ છીએ ચોટલો. એમાં 2 રબર લેવાના, રિબિનવાળા ચોટલા બાંધવાના છે. એટલા માટે સ્કૂલે જતી છે, એટલા માટે મારા એક ભાઈની કમેન્ટ હતી કે તમે દીદી 2 ચોટલા વાળો, એટલે આપણે ખાસ 2 ચોટલા વાળો વિડીયો બનાવવાનો થયો છે. અને એ વિડીયો આપણે બનાવી દીધો. આજે આપણે શેર કરીએ છીએ આ વિડીયોને. તો તમને મારા 2 ચોટલા કેવા લાગે એ તમે મને કમેન્ટ કરીને કહેજો મિત્રો. તો આપણે જો 2 રબર લીધા હતા, એમાં એક બાજુના 2 પાર્ટીશન વડે ભાગ પાડી લીધા છે. 2 ભાગ પાડીને હવે એમાં એક બાજુનો ચોટલો એમાં ફૂલનું રબર નાખીને ફીટ ચોટલો વાળી લીધો છે. અને હવે આપણે કરીશું ચોટલો ગૂંથવાનું ચાલુ. તો આ ચોટલો ગૂંથું છું મેં, જોઈ શકો છો તમે. આ ચોટલો ગૂંથું છું છેક સુધીનો ચોટલો ગૂંથી નાખવાનો છે. પછી એમાં છેલ્લે લાસ્ટમાં રિબીન નાખવાની છે. તમને મારા 2 ચોટલા વાળેલા કેવા લાગે, મારી ટેકનિક કેવી છે ચોટલા વાળવાની, મારી સ્પીડ કેવી છે ચોટલા 2 વાળવાની, એ મને કમેન્ટ કરીને કહેજો. અને હું તો પહેલી જ વખત 2 ચોટલા વાળ્યા છે. જસ્ટ મોસ્ટ ઓફલી હું વાળેલા એટલા બધા નથી વાળતી, કારણ કે અને વાળ્યા કેમ છે એ બી તમને હું કહી દઉં. કમેન્ટ આવી એના માટે નથી વાળ્યા ગેસ, બટ મારા ભાગમાં જ આજે આવ્યું છે વાળવા માટે. કારણ કે એમાં એવું હતું કે મારા કારીના મમ્મી છે, મારા ભાભી થાય, એ ઘરે નહોતા અને મારા મમ્મી કામમાં હતા. એટલા માટે એને સ્કૂલે જવાનું હતું સવારમાં વહેલા, એટલે આપણે બેસી ગયા ચોટલા વાળવા માટે. એટલા માટે મારા ભાગમાં આવ્યું. બાકી હું ચોટલા વાળવી, અમારા આ કારી છે ને એને ગમતા એ નથી ગાઈસ, એટલા માટે આપણે વાળવા પડે છે ગાઈસ. તમે જોઈ શકો છો આપણે ચોટલો છેક સુધીનો વાળી દીધો છે એકદમ. આ બીજી પેઢી છે, જો એ સ્કૂલે જવા માટે તૈયાર થતા જ આવે છે, એને વાળવાના છે. પણ એને આપણે વિડીયોમાં નથી લેવાની, કારણ કે મારે જલ્દી એમનું કામ પૂરું કરીને એમને રવાના કરવાની છે, સ્કૂલે પહોંચાડવાની છે, એટલા માટે. તો જો પૂરો ચોટલો ગૂંથી લીધો છે. ઉપર આપણે નાખ્યું છે રબર, પૂરો ચોટલો ગૂંથી લીધો છે. અને હવે નીચેથી નાખીએ છીએ આપણે આ રિબીન છેડા ઉપર, જોઈ શકો છો તમે. એકદમ છેડા ઉપર રિબીન નાખવાની છે, જેથી કમ્પ્લેટ રહે. બહુ ઊંચેથી બાંધો તો રિબીનના જે ફૂમકા બનાવવાના એ બરોબર ના થાય, કારણ કે રિબીનના છેડા ટૂંકા પડે, એટલા માટે. તો આપણે છેલ્લે પૂરેપૂરું ગૂંથી લેવાનું છે, થોડું રાખવાનું છે, એમાં રિબીન નાખવાની, ફસાવાની છે. અને આપણે રિબીન પણ નાખી લીધી, તમે જોઈ શકો છો. રિબીન નીકળે બી નહીં, ખેંચો તો બી નહીં નીકળે. તો આપણે ચોટલા વાળ્યા છે. ચોટલા જો 2 ગૂંથીને હવે જો પેલી ટેણી કરવા માંડી છે હવે તો. અને અમારા કારીને કેવું છે ખબર છે, એમને ગમતું નથી. આપણે બીજી બાજુનો ચોટલો વાળી લઈએ. પેલી બાજુ પેલી મારી બીજી ભત્રીજી ફૂમકા બનાવે છે. આપણે ફૂમકા એને નથી આવડતા, એ શીખે છે કે આવી રીતે બનાવવાના. આપણને ફૂમકા બહુ નાના નથી બનાવતા આવડતા ગાઈસ. પણ એમાં એવું છે ને કે મારા મમ્મી મસ્ત ફૂમકા નાના વાળે છે, પણ મારા મમ્મી કામમાં છે ને, એટલે ગાઈસ મારે વાળવા પડે છે, બાકી તો હું ના વાળું. તો તમે જોઈ શકો છો કે એક બાજુ તો આપણે ચોટલો ગૂંથીને પણ રેડી કરી, તો ખાલી ફૂમકા પડવાના બાકી છે. અને આપણે આ બાજુ પણ ચોટલો વાળી લીધો છે. અને હવે રિબીન નાખીને એને પણ ગૂંથી લઈશું. પૂરેપૂરો ચોટલો ગૂંથીને આપણે રેડી કરી દઈશું, એટલે પછી ફૂમકા જ વાળવાના રહેશે ગાઈસ. ત્યારે પૂરેપૂરો મારો વિડીયો જોજો, એટલે તમને 2 ચોટલા કેવા લાગે છે ને હું કઈ રીતે. જો ટેકનિક તો આપણે જો પહેલાં ઉપર રબડ એટલે ફીટ ચોટલો રહે. ડાયરેક્ટ ગૂંથીને પણ થાય, ડાયરેક્ટ આપણે ચોટલો વાળીને એટલું કરીએ ને તો બી થાય. પણ પહેલાં આપણે તો ઉપર કમ્પ્લીટ આખા વાળમાં ચોટલો વાળી દેવાનો. બોટલો, તમે ચોટલો, રોટલો, બોટલો જે કહેતા હોય, આપણે તો ચોટલા જ કહીએ છીએ. તો ફીટ રબર નાખી દેવાનું, એકદમ ફીટ રબર નાખી દેવાનું. પછી ચોટલો વાળવાનો, જેથી એના ચોટલા આખો દિવસ, કારણ કે આખો દિવસ આ ખોલે નહીં ચોટલા, પછી રાત્રે સુવાના ટાઈમે જ ખોલે, એટલા માટે એવા ને એવા રહે ને. બાકી એક જ ચોટલું લઈને છે ને રખડ કરે ને તો બધા વાળ બહાર નીકળ કરે ને એમના આગળ મોંમાં વાવ કરે, એટલા માટે. તો આપણે બીજો બી ચોટલો વાળી લીધો છે ગાઈસ. તો તમે જોઈ શકો છો આપણે બીજો પણ ચોટલો વાળીને તૈયાર થઈ ગયું છે. અને હવે આપણે નાખીશું રિબીન. જો અમારી
ભત્રીજી એ ફૂમકું બનાવ્યું છે, આવું મારા મમ્મી ફૂમકું બનાવ્યું, મને નથી આવડતું. આપણે આજે આપણા ભાગમાં આવ્યો છે 2 ચોટલા વાળવાનું, તો આપણે ફટાફટ એમને જેવા આવે એવા ફૂમકા વાળીને મોકલી દઈશું સ્કૂલે, કારણ કે જવાનું થાય છે મોડ. પણ તો બી મારે બંને જણને વાળવાના છે. પેલીની મમ્મી તો છે પણ એની મમ્મી કે ફોઈ વાળી દેશે, એટલા માટે મારી જોડે કે જો ને આ મારા કારીને મારા ચોટલા વાળેલા ગમતાય નથી કહીશ. તો તમારે શું કેવું છે? એના 2 ચોટલા કેવા લાગે? સ્કૂલમાં જે 2 ચોટલા બધાને કેવા મજા આવતી. આપણે પણ નાનપણની યાદ આપણને પણ યાદ આવી જાય. આપણા બાળપણ આપણે સ્કૂલે જતા ત્યારે 2 ચોટલા વાળતા આપણને કેવા લાગે યાર. તે ટાઈમે આપણને ગમતા નહોતા પણ આપણને હવે યાદ આવે બધી સ્કૂલોની. નાના હતા ત્યારે કેવા સ્કૂલમાં જતા ને કેવી મસ્તી કરતા ને 2 ચોટલા વાળતા ને આમ ને તે બધું. હવે બાળપણ બધું યાદ આવે. હા ભાઈ, હમણાં છોકરાઓને જોઈએ ને એટલે મને તો બહુ યાદ આવે છે. કોને બાળકોને યાદ આવે છે મને કમેન્ટ કરીને કહેજો ગાઈઝ. અને અમારે ચોટલા બાંધ્યા છે, કેવા તમને લાગે પણ મને કમેન્ટ કરીને કહેજો. જુઓ આપણે બીજી બાજુ બી રિબિન નાખી દીધી છે ને રિબિન નાખીને હવે આપણે વાળવાના છે ફૂમકા. તો આપણે હું ફૂમકા તો વાળું ના વાળું, મારી મમ્મી વાળી હશે કદાચ કામમાં હશે તો બી જરા એને નાના જોશે તો નાના વાળવા પડશે. મોટા તો મારી માં છે એને ગમે નહીં પાછા. ને આ બહુ ડેન્જરસ છે, કારી દેખાય છે ને એને જેવું તેવા ચોટલા ગમતા નથી. બહુ રિબિનમાં નાના ફૂમકા જોઈએ. બોલો હવે શું કેવું મારે? તો તમે જોઈ શકો છો આપણે ચોટલામાં. અને આપણા ભાગમાં આવ્યું એટલે કરવું પડે. રોજ તો એના મમ્મી વાળી દીધા હોય પણ એ લોકો આજે ખેતર ગયેલા છે, ઘરે નથી, એટલા માટે આપણને કીધું છે કે વાળી દેવાના ચોટલા આજે માથું ઓરાઈ દીજે. એટલે મારે ઓરાવવું પડે ને. બાકી આવા 2 ચોટલા તો હું વાળતી નથી. મને વાળવાની મજા આવે પણ મારે કારી એકને એક છે ને મને એને ગમતું નથી ને એટલા માટે મેં વાળતી નથી. પણ જો આપણે વાળી દીધું, તમને મારું ફૂમકું કેવું લાગ્યું છે મને કમેન્ટ કરીને કહેજો. જો આપણે વાળી દીધું છે, જો એને હજી નાનું વાળવું છે પણ આપણે નાનું નહીં વળે મારાથી, એટલે હું આવું જ વાળ્યું છે ને આવું જ રહેશે. તો હવે હું નહીં વાળું બીજું. હવે એને છોડાઈને બીજા જોડે વળાવવું હોય તો વળાવશે, બાકી હું તો નહીં વાળું ગઈશ. તો તમે જોઈ શકો છો કેવું લાગે તો તમે જોજો એટલે ખબર પડે. 2 બાજુના ફૂમકા વાળીને 2 ચોટલા વાળી દે. તો ગાઈસ કોના ઘરમાં ડેલી 2 ચોટલા વાળે છે? જે બી સ્કૂલમાં છોકરી જતી હશે એમના ઘરમાં વળતા જશે. કોણ વાળે છે એ લોકો મને કમેન્ટ કરીને કહેજો. અને 2 ચોટલા વાળવાનો કંટાળો આવે છે કે નથી આવતો એ પણ મને કમેન્ટ કરીને કહેજો. કોને મજા આવે છે ને કોને નથી મજા આવતી એ લોકો પણ મને કમેન્ટ કરીને કહેજો. મને તો મજા આવી, હું તો આજે વાળ્યા છે પણ મને મજા આવી. તો કોને મજા આવે છે એ લોકો મને કમેન્ટ કરી દે. મારા 2 ચોટલા વાળેલા મારી ભત્રીજીને કેવા લાગે છે એ મને ખાસ કમેન્ટ કરીને કહેજો. આપણા 2 ચોટલા વાળીને તૈયાર થઈ ગયા, રેડી થઈ ગયા છે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણા 2 ચોટલા રેડી થઈ ગયા છે, વાળી દીધા છે. મારો વિડીયો કેવો લાગ્યો 2 ચોટલાનો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ કરજો, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જેટલો બને એટલો શેર કરજો મારો વિડીયોને. અને ખાસ 2 ચોટલા કેવા લાગ્યા અને હું વાળ્યા એ ગમ્યા કે નહીં ગમ્યા એ મને કમેન્ટ કરીને કહેજો મિત્રો. બધાને જય માતાજી. બાય બાય.